વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 11 અને 12 લાસ્ટ ટાઈમ આપણે ભણતા હતા સિન્થેસિસ, એટલે કે ભાઈ જોઈન ધ સેન્ટેન્સ. અને ભાઈ હવે 10 ભણ્યા પછી હવે તમારે જાતે પ્રેક્ટિસ કરવી. ભાઈ ના આવડે કોઈ પેરેગ્રાફ તો મને તમે મોકલી શકો છો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ, પણ તમારે એકવાર સોલ્વ કરવાનું. ભાઈ આજે આપણે ભણીશું ડુ એઝ ડાયરેક્ટ, જેનું બીજું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તમને અડધા વાક્ય આપ્યા હશે અને તમારે અડધા વાક્યને પૂર્ણ કરવાના. તો વિદ્યાર્થી મિત્રો જે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે મારી પાસે ગમે ત્યાં, ભાઈ એના માટે તો ધેટ ઇઝ ધ રિવિઝન પોઈન્ટ. જો સરસ ભણ્યા હોય તો પણ કોઈ 11 વાળો કે સર 10મા પછી, યસ 10મા પછી તારા માટે આ બધા 11માના મુદ્દા નવા છે જે 10મા ધોરણમાં નતા આવતા. હા, 1-2 પોઈન્ટ આવતા હતા પણ એમાં થોડુંક મોડિફિકેશન એટલે વધારાનું તને જોવા મળશે. અને જે 11 છે એના માટે નવું છે, પણ જે 12ના વિદ્યાર્થી છે એના માટે જૂનું ચેપ્ટર છે. છતાં પણ બંને ધોરણના વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું. ભાઈ તમારે 7 પોઈન્ટ ભણવાના અને તમને પૂછાશે 5. અડધા હશે, નીચે કન્ડિશન લખી હશે અને તમારે એ પ્રમાણે જવાબ લખવા. તો લખો વિદ્યાર્થી મારી સાથે, ડુ એઝ ડાયરેક્ટ. Five marks. ભાઈ ડુ એઝ ડાયરેક્ટ જેને કહેવાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે ઓલરેડી આની અંદર પહેલો મુદ્દો છે ચેન ધ વોઇસ, જે આપણે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છે, એટલે આપણે આમાં કાઉન્ટ નથી કરતા. બીજા 7 પોઈન્ટ ભણવાના છે. અને હવે તમારો જે પહેલો પોઈન્ટ છે એનું નામ છે ચેન ધ ડિગ્રી. નંબર 1. બધા જ વિદ્યાર્થી મારી સાથે જ લખશે ચેન ધ ડિગ્રી. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાઈ બચપનમાં તમે ભણી રહ્યા છો, જો 8મું ધોરણ કદાચ યાદ હોય ને તો 8મા ધોરણમાં ભાઈ આ ડિગ્રી કમ્પ્લીટ ભણાવવામાં આવે. 3 પ્રકારની ડિગ્રી હોય: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એમ જોવા જાવ તો 8 ડિગ્રી છે, પણ હવે 8 ડિગ્રી ના ભણાવાય, 5 જ ડિગ્રી ભણાવવાની તમને. તમારે અહીંયા બીજી 2 એક્સ્ટ્રા ડિગ્રી ભણવી પડશે અને એ 2 એક્સ્ટ્રામાં બીજા 3 મુદ્દા આવી જાય એટલે 8 થઈ જાય એમ ટોટલ. પણ તમને બચપન પીડી સીડી અને એસડી 8મામાં કમ્પ્લીટ ભણ્યા હતા. હવે 9માની અંદર કેવું, ખાલી 8મામાં ભણ્યા એટલે થોડી ઝલક હોય, 10મામાં એ કોઈ સમજાવતું નથી કારણ કે એનો પોઈન્ટ ડાયરેક્ટ જ 1 માર્ક્સ માટે પૂછાય ના પૂછાય. પણ 11 અને 12 કમ્પલસરી 1 માર્ક્સ માટે ભાઈ આ ચેપ્ટર ભણવું જ પડે. ચલો ભાઈ લખો આજે હું તમને ભાઈ આ ચેન ધ ડિગ્રીમાં પહેલો પોઈન્ટ, જેને આપણે એ નામ આપીશું, જેનું નામ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો આને શોર્ટ ફોર્મમાં ભાઈ આપણે પીડી તરીકે ઓળખીએ છીએ. બધા જ મારી સાથે જ લખવાનું છે. લખો પીડી બનાવવા માટે. પીડી બનાવવા માટે વાક્યમાં આપેલ સરખા ક્રિયાપદને એઝ ની વચ્ચે મુકાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, જ્યારે બી પોઝિટિવ ડિગ્રી બનાવો ને તો કોઈ કે સર આ પીડી બનાવવા માટે ભાઈ વાક્યમાં સરખા ક્રિયાપદ. હવે આ સરખા ક્રિયાપદ છે ને એને એડજેક્ટિવ કહેવાય, ગુજરાતીમાં કહેવાય વિશેષણ. એટલે કે વાક્યમાં વધારો કરે. હમણાં હું લખીશ એટલે બધાને ખબર પડશે. તો બસ તમારે વાક્યનું વિશેષણ એડજેક્ટિવ, ભાઈ એને જ ડિગ્રી ક્રિયાપદ કહેવાય છે. એ ડિગ્રી ક્રિયાપદ હંમેશા 2 વાક્યમાં સરખો હોય, એને પોઝિટિવ ડિગ્રી બનાવવી હોય તો એઝ ની વચ્ચે લખી લો.
વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું આખા વાક્ય શીખવાડીશ અને તમને કદી આખા વાક્ય તો પૂછાતા નથી, તો કોઈ કહે સર ટાઈમ કેમ વેસ્ટ કરો? ચલો ભાઈ, આખા આવડશે ને તો અડધામાં તારો મેળ પડી જશે. એટલે કે તને અડધા આવડે, હું ડાયરેક્ટ અડધા લખું ને ભાઈ, તો સમજી લે તને અડધામાંથી અડધા એટલે 100 ના અડધા 50%, અને હું અડધા ચાલો તને 25% બી ના આવડે. એટલે મારે તો મહેનત કરવી જ પડે. હું તને આખા શીખવાડીશ અને પછી હું તને 4 વાક્ય અડધા બી સમજાવીશ. અને એ 4 વાક્ય અડધા સમજો ને તો વિદ્યાર્થી મિત્રો તમને આવડી જાય. ન આવડે એવું બને જ નહીં. ઇંગ્લિશ તમે ભણો છો મારી જોડે એન્ડ યુ આર ઇન્ટેલિજન્ટ. તમે બધા વિદ્યાર્થી એટલા બધા હોશિયાર છો કે મારે ઓછી મહેનત કરવી પડે છે, કારણ કે બધા જ ઇન્ટેલિજન્ટ છે. ચલો સરસ. તો ભાઈ ધ્યાન આપો, હું તમને 2 આખા ઉદાહરણ સમજાવું. ભાઈ એક જમાનો હતો, પોઝિટિવ ડિગ્રીમાં 2 ડિગ્રી આવે, એક હકાર અને એક નકાર. હવે એવું હતું એ સમય કે નકાર હોય ને તો સો એઝ આવે, પણ તમારે અહીંયા સોઝ નું એક ચેપ્ટર આવે છે, સો ધેટ. એટલા માટે તમને એ સો એઝ વાળું વાક્ય પૂછાતું જ નથી, કારણ કે એ નકાર ડિગ્રી હોય. આપણે હકાર નકાર સાથે હવે લેવા દેવા નથી. એ તો બચપનમાં 8માં લેવા દેવો, તો 8માં બી હવે બધું કોમન થઈ ગયું. એટલે તમારે તો યાદ રાખવાનું, છતાં બી તમારા માટે હું લખી આપું છું સો એઝ. ભાઈ સો એઝ અને એઝ એટલે પોઝિટિવ ડિગ્રી. હવે ઉદાહરણ ધ્યાન આપજો, હું સમય લખવા માટે આપીશ, ફોટો બી મળશે. બરાબર ધ્યાન આપજો. Ram is clever. Rahim is clever. એક જવાનો તો આવું વાક્ય આપે અને પાછા કૌંસમાં લખે નીચે ચોખ્ખું ચેન્જ ઇનટુ પીડી, કાં તો પછી એવું લખતા ચેન્જ ધ ડિગ્રી. તમારી જાતે ડિગ્રી બનાવો. પછી એ સમય બધા જતા રહ્યા. હવે સમય આવી ગયો છે ભાઈ અડધા વાક્ય, અને આના પછી તો એવું આવશે જાતે બનાવવાનું. ખાલી તમને એક સેન્ટેન્સ લખશે, મેક પોઝિટિવ ડિગ્રી, તારે જાતે ડિગ્રી બનાવી દેવાની. મેક કમ્પેરેટિવ ડિગ્રી, તારે જાતે બનાવવાની. અને તને કહેશે મેક પોઝિટિવ ડિગ્રી ઇનટુ સુપરલેટિવ, એટલે તમે કે યાર હવે સુપરલેટિવ માંથી પોઝિટિવ બનાવો. હા, એ તારે બનાવવાની. એ નેક્સ્ટ ટાઈમ ન્યૂ જનરેશન માટે, તમારા માટે નહીં. કારણ કે હવે બધું આવું આવશે કે ભાઈ તમને ખાલી સેન્ટેન્સ આપે તારે જાતે બનાવી દેવાના. તમને એવું નહીં કે તું પોઝિટિવ સીડી કમ્પેરેટિવ. ચાલો તો મારે અહીંયા તો પોઝિટિવ બનાવી છે, તો ભાઈ 2 વાક્યમાં સરખો ક્રિયાપદ કોણ? તો જો આને કહેવાય વિશેષણ. ભાઈ રામ છોકરો પણ કેવો છે? હોશિયાર. રામ હોશિયાર છે. રહીમ છોકરો પણ કેવો છે? હોશિયાર. ભાઈ છોકરા હોય હોશિયાર હોય, ડફોડ હોય. છોકરા એટલે ભાઈ વિદ્યાર્થીની વાત ચાલે છે, બોયઝ ગર્લ્સ ગમે તે હોઈ શકે. તો ભાઈ અહીંયા સરખું છે ક્લેવર, તો તમે આ રીતે લખી શકો છો. ભાઈ રામ ઇઝ એઝ ક્લેવર એઝ રહીમ. તો આ છે ભાઈ પોઝિટિવ ડિગ્રી. તો ભાઈ આ રીતે તમને એવું ખબર પડે એઝ એટલે કઈ ડિગ્રી? પોઝિટિવ. ભાઈ દાખલા તરીકે the tiger is strong. Full point. The lion is stronger. ભાઈ એવું કે છે વાત છે ને, સ્ટ્રોંગ એટલે શક્તિશાળી છે. તો ભાઈ સિંહ પણ કેવો છે? સ્ટ્રોંગ એટલે શક્તિશાળી. તો બોલો બંનેમાં શું આપ્યું છે? સ્ટ્રોંગ સ્ટ્રોંગ. તો સરખું ભાઈ આ રીતે લખી લેવું પડે. ટાઈગર ઇઝ as strong as the lion. અને વિદ્યાર્થી મિત્રો તમને હું બચપન યાદ અપાવું, ક્લાસિફિકેશન ઓફ ફંક્શન જે હમણાં ભણી ગયા તમે, મેચિંગ ધ ફંક્શન યાદ છે? કહું તમને એ અને બી આપે, કાં તમને તો ઉપર 9-10 માં કેવું એ બી આવે, અને તમને તો ઉપર ઓલરેડી બ્રેકેટમાં આપે છે કમ્પેરિઝન. ભાઈ ધીસ ઇઝ ધ કમ્પેરિઝન. અડધા વાક્યમાં ભાઈ કૌંસમાં લખશે શોઈંગ કમ્પેરિઝન. એટલે જે ક્લાસિફિકેશન ચેપ્ટર ભણે ને એના ઘણા બધા મુદ્દા અહીં આવે. યાદ છે એમાં બી હું કહેતો પીડી સીડી અને એસડી એટલે કમ્પેરિઝન કહેવાય. તો હવે તમે ભણશો ને એટલે એ ચેપ્ટરમાં અમુક વસ્તુ તમને આવડી જશે ઓટોમેટિકલી. તો ભાઈ જો આને કહેવાય પોઝિટિવ ડિગ્રી. એટલે હવેથી યાદ રાખવું એઝ. હવે અડધા વાક્ય કઈ રીતે પૂછાય એ સમજાઈ દઉં છું, પછી તમે લખી લેજો. હવે તમને આ રીતે પૂછાય, an elephant is
as fat, blank, showing comparison, showing comparison. વિદ્યાર્થી મિત્રો તમને આવું આપી દીધું છે એન એલિફન્ટ ઇઝ. હવે જે વિદ્યાર્થી ડિગ્રી ભણ્યો હોય ને એને ખબર પડે હા એઝ, અને ભાઈ ચોખ્ખું લખ્યું છે આ તો આવશે આવશે ને આવશે. કમ્પેરિઝન એટલે કે ત્રણમાંથી કોઈ એક ડિગ્રી, પણ એઝ જોઈ ગયા એટલે તમને ખબર પડી ગઈ પોઝિટિવ. તો બાકીનું તમારે જાતે કરવાનું. તો ભાઈ હાથી કેવો છે તો જાડો, તો ભાઈ પ્રાણીઓમાં જાડું કોને તો કે સર હિપ્પોપોટેમસ. હવે હિપ્પોપોટેમસ આટલું બધું ના લખાય એટલે હિપ્પો લખાય. બીજો કોણ તો કે ગેંડો, ગેંડો, ગેંડા સ્પેલિંગ આવડે ભાઈ રાઇનો, RHINO. જે આવડતું હોય ને ભાઈ એ જ લખવાનું. બરાબર. બફેલો તો તને બફેલો નું સ્પેલિંગ આવડવું જોઈએ, પણ આપણે એક કામ કરી હિપ્પો નું સ્પેલિંગ બહુ મસ્ત છે. તો એઝ, ચલો અ હિપ્પો અમે લખી નાખ્યું. તો તમને જો આ રીતે વાક્ય આપે, અમુક વાર તમને આ રીતે આપશે ખાલી જગ્યા એઝ ટીના. હવે જો ભાઈ પેલું પાછળ બ્લેન્ક હતું, આ આગળ બ્લેન્ક છે. હવે ભાઈ આ તને ટીના આપ્યું છે ને એઝ આપ્યું છે, તો હવે જો આ ના ભણાયું ને તો કન્ફ્યુઝન થાય. હવે એઝ એટલે બધાને ખબર છે પોઝિટિવ ડિગ્રી. તો એક કામ કરીએ આપણે ટીના ને મીનાને સમજાવી દઈએ. તો આવું આવે ભાઈ મીના, ટુ બિન રૂપ નહીં બોલવાનું, ઇઝ. ચલો એઝ, હવે અહીં લખી દઉં છું ટોલ, લાંબી છે, એઝ ટોલ એઝ ટીના, એઝ ક્લેવર એઝ ટીના. ભાઈ તમે અહીંયા એને લાંબી લખો એટલે ટોલ, પાતળી લખો એટલે થીન, બસ યાદ રાખજો. તમે જાડી લખો એટલે ફેટ, બધું જ લખાય. ભાઈ એ ક્લેવર છે, અને છોકરીઓ છે ભાઈ બ્યુટીફુલ પણ લખાય. સ્પેલિંગ આવડવું જોઈએ. મીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ટીના. તો વિદ્યાર્થી મિત્રો જો આ રીતે બ્લેન્ક પાછળ, આ રીતે આગળ એવું આપશે. અમુક વાર તમને ખાલી આવું બી આપી દે. અને કે ભાઈ કમ્પેરિઝન, શોઈંગ કમ્પેરિઝન. હવે આ જે ડિગ્રી છે ને એને બે રીતે બનાવાય. તમે આ ડિગ્રી, આ વાક્યને તમે પોઝિટિવ બનાવી શકો. યાદ રાખો જ્યારે બે વસ્તુ હોય ને વિદ્યાર્થીઓ, તો એની બે ડિગ્રી બને. પોઝિટિવ પણ બને અને કમ્પેરેટિવ. પણ બે વસ્તુ હોય ને એની સુપરલેટિવ કદી ના બને. તમે ગમે એટલા ધમ પચાડા કરો એટલે મારે બનાવેલા ના બને યાર. એના માટે નિયમ છે. પણ હા બે કરતા હોય, આજે છે ને એલિફન્ટ, હિપ્પો, મીના, ટીના, ટાઈગર, લાયન, એની બે ડિગ્રી કમ્પેરેટિવ બને. પણ એ ભણશો ને ત્યારે શીખવાડીશ. આ પોઝિટિવ છે, ચલો પોઝિટિવ બનાવો. તો ભાઈ પેરોટ લખ્યું, તો આ પેરોટ કેવું છે આમ મસ્ત સુંદર દેખાય, તો એના માટે પીકોક લખીએ. ભાઈ પીકોક ઇઝ એઝ બ્યુટીફુલ એઝ પેરોટ. કોઈ કહે સર પીકોક મોટો હોય, હા ભાઈ મોટો હોય ને. પીકોક ઇઝ એઝ બિગ એઝ પેરોટ. જો ભાઈ આ રહ્યું એઝ અને એઝ, તમે લખી શકો છો. ભાઈ એ બિગ છે, એ બ્યુટીફુલ છે, કારણ કે પેરોટ નાનો છે, પણ આપણે લખીએ છીએ પીકોક ઇઝ એઝ. પણ હવે કેવું આમ બંને કમ્પેર, નાનો હોય પાછો પેરોટ, તો આ બિગ અમુક વાર ખોટું આપી દે. તો ભાઈ તમે લખી શકો છો પીકોક ઇઝ એઝ ક્લેવર એઝ પેરોટ, પીકોક ઇઝ એઝ બ્યુટીફુલ એઝ પેરોટ. ભાઈ પીકોક ઇઝ એઝ વાઇઝ એઝ પેરોટ. વાઇઝ એટલે ડાયો, ચતુર. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ભાઈ ઝડપથી ભાઈ આ 5 વાક્ય લખી લો. ભાઈ હું તમને 3 મિનિટનો સમય આપું છું. ફોટો તો મળશે પણ મારી સાથે જ લખી લેવાનું. 3 મિનિટનો સમય, અને બધું લખજો. અમુક જણ કે એક લખી દે ને ચાલશે. અલા ભાઈ જયારે વાંચો ને ત્યારે એક કરતા વધારે હોય તો ફાયદો થાય. તો 3 જ મિનિટનો સમય છે. આનો ફોટો બી હું તમને મોકલીશ, પણ ભાઈ ફોટા કરતા હમણાં લખવું એ સારું.
ભાઈ આ બીક બહુ સેટ ના થાય એટલે એના કરતા આપણે વાઇઝ લખી, ડાયો ડાયો. કારણ કે બીક તો પીકોક જ હોય, પેરોટ ના હોય. આપણે એ કાઢી નાખીશું, એ ઓડ થઈ જાય છે. તમે ક્લેવર બી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જરા ઝડપ રાખવી. તો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ પૂર્ણ થઈ ગઈ છે. હવે 1 જ મિનિટ બાકી છે. હું આ બાજુ ભૂસી નાખીશ કેમ કે હવે આપણે ભણીશું કમ્પેરેટિવ ડિગ્રી. જે લખે છે ઝડપ કરશે કારણ કે હવે આ બાજુ લખાઈ ગયું હશે અને હવે ભાઈ સમય તમારો પૂર્ણ થવા આવી રહ્યો છે. એટલે કે ભાઈ 3 મિનિટનો ટાઈમ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થઈ જશે. તો ઝડપ રાખવી. કારણ કે 11-12 ના વિદ્યાર્થીઓ ભાઈ લખવામાં ઝડપ અને અક્ષર તો સારા જ કાઢવા. તો વિદ્યાર્થી મિત્રો ટાઈમ ઇઝ ઓવર. છતાં બી હું આ રાખું છું, જે લખે છે લખી શકશે, પણ લખો હવે બીજું મારી સાથે ડી, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી ભાઈ જેને શોર્ટ ફોર્મમાં આપણે કહીએ છીએ સીડી. અને યાદ રાખજો વિદ્યાર્થીઓ, જે કમ્પેરેટિવ ડિગ્રી બરાબર ભણે એને ભાઈ સુપરલેટિવ ડિગ્રી 100% આવડી ગઈ. પણ જો કમ્પેરેટિવમાં ધ્યાન ન આપ્યું તો ભાઈ સુપરલેટિવમાં તમને થોડી તકલીફ પડે. એટલે કમ્પેરેટિવમાં બરાબર ધ્યાન આપી દો એટલે સુપરલેટિવ તમારી 70% પતી ગઈ. બસ એમાં ખાલી બીજા 2 નિયમ યાદ રાખવાના, કેમ કે સેમ પોર્શન હોય છે. કમ્પેરેટિવમાં જે ભણાય ભાઈ એ વસ્તુ સુપરલેટિવમાં આવશે. તો લખો મારી સાથે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી કઈ રીતે બને. સીડી બનાવવા માટે હવે યાદ રાખજો, આ બધા જે એઝેસ ની વચ્ચે છે ને એને ડિગ્રી ક્રિયાપદ કહેવાય, વિશેષણ. એટલે હું લખીશ ડિગ્રી ક્રિયાપદ. સીડી બનાવવા માટે ડિગ્રી ક્રિયાપદના અક્ષરને ધ્યાનમાં રાખો. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આમાં કમ્પેરેટિવ ડિગ્રી કદી ડાયરેક્ટ નથી બનતી. તમારે આ એઝેસ ની વચ્ચે ફેટ, જે આપણું ડિગ્રી ક્રિયાપદ કહેવાય, એના અક્ષર ગણવા પડે. ટોલ, ક્લેવર, બ્યુટીફુલ, વાઇઝ, ભાઈ એના અક્ષરને ગણી અને પછી જ તમારે કમ્પેરેટિવ બનાવાય. એટલે લખ્યું છે ભાઈ કે ભાઈ ડિગ્રી બનાવવા માટે સીડી, અક્ષરને ધ્યાનમાં રાખો. ભાઈ હું સ્મોલ એ લખું છું, બધા જ મારી સાથે લખશે. જો ક્રિયાપદના અક્ષર, ક્રિયાપદના અક્ષર 3 હોય તો છેલ્લાને ડબલ કરી યાર ધેન લગાવો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાઈ કમ્પેરેટિવ ડિગ્રીમાં એવું કે છે કે જો ક્રિયાપદના અક્ષર 3 હોય ને તો છેલ્લા અક્ષરને તમારે ડબલ કરી દેવાના. અને પાછળ શું લાગે? ઈઆર, ધેન. ધેન નો સ્પેલિંગ યાદ રાખજો, THAN. તમે આગળ ડિગ્રી ઇનડાયરેક્ટ સ્પીચ ભણી ગયા, એમાં ધેન નો સ્પેલિંગ હતો THEN. પણ ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ બ્રોડ હોય છે, જ્યારે આ તો એક જ વાક્ય હોય. એટલે તમારે યાદ રાખવાનું, ઈઆર ધેન એટલે કમ્પેરેટિવ. ભાઈ આ 3 અક્ષર એટલે આવું હશે, એઝ,
ફેટ એઝ તો ભાઈ ફેટના અક્ષર 3 છે, પણ યાદ રાખજો નિયમ છે જેનો છેલ્લો અક્ષર ટી એટલે કે વ્યંજનની આગળ એક સ્વર, એટલા માટે છેલ્લાને ભાઈ ડબલ કરી ધેન મુકાય છે. ભાઈ જનરલી 99% જેટલા બી 3 અક્ષર હશે ને એ ડબલ થાય. દાખલા તરીકે એઝ, હોટ એઝ, તો ભાઈ હોટમાં બી ટી વ્યંજન છે, આગળ એક સ્વર છે એટલે હોટર ધેન. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ અપવાદ બધાએ યાદ રાખવું. અપવાદ એટલે કે એઝ ઓલ્ડ એઝ. હવે મેં તમને આ વસ્તુ ના લખાઈ હોય અને બધા કે સર ભણાવે એટલે કમ્પ્લીટ હોય, વિદ્યાર્થી તો ભોળા હોય, એને ખબર 3 એટલે ડબલ કરો, સર જ કરવું છે. પણ ભાઈ અપવાદ છે, ઓલ્ડમાં છેલ્લો વ્યંજન, આગળ બી એલ વ્યંજન, તો વિદ્યાર્થીઓ ઓલ્ડમાં ડબલ થતું નથી. બાકી તમે બધા ક્રિયાપદ 3 અક્ષર લઈ આવો, એ ડબલ કરી ઓલ્ડ અપવાદ છે. તો વિદ્યાર્થીઓ ઝડપથી લખી લો, આનો ફોટો મળી જશે, કેમ કે વિડીયોમાં ટાઈમ લિમિટ હોય છે આપણા. તો ઝડપથી લખી લેવું, આનો ફોટો પણ મળી જશે. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.